આજે દર્શન કર્યા મહાદેવજીના અને શંખનાદ કર્યો છે ખેડૂતો માટે. બિલકુલ આજે ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરી છે અને જ્યારે જ્યારે આ ધરતી ઉપર કષ્ટ આવ્યું છે ત્યારે શિવ રુદ્ર સ્વરૂપે કોઈના કોઈ શક્તિથી આસુરી શક્તિઓનો નાશ કરીને દેવી શક્તિઓની વિજેતા કરાવડાવે છે. એટલા માટે ખેડૂતો ઉપર ખૂબ અત્યાચાર થઈ રહ્યો છે. 54 લાખ ખેડૂતો મારા પીડાઈ રહ્યા છે, એમના પરિવારો પીડાઈ રહ્યા છે. ચારે બાજુથી ખેડૂતોને લૂંટ કરવામાં આવે છે, ભાવ નથી મળતા, એને સિંચાઈની વ્યવસ્થા નથી મળતી, વીજળીના નામે લૂંટે છે, એના ઊભા પાકમાં વીજ થાંભલાઓ અને હાઈ ટેન્શન લાઈનો નાખીને હેરાન પરેશાન કરવામાં આવે છે. ખેડૂતોને ખાતરને બિયારણ મળતું નથી, ખેડૂતોને પાક વીમા યોજના મળતી નથી. એટલે ખેડૂતોના વિવિધ મુદ્દાઓ છે. પ્રમોલગેશન થયું પછી ખેડૂતોને કોઈ અરજીઓ સ્વીકારવામાં આવતી નથી. આવા ઢગલાબંધ મુદ્દાઓ છે અને તમે જોયું હશે કે ખેડૂતોના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીએ ખૂબ મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યું. માનનીય પ્રવીણભાઈ રામ અને આગેવાનોએ જેલમાં ગયા, 108 દિવસ જેલમાં રહ્યા, છતાં પણ ખેડૂતોના મુદ્દા સોલ્વ ન થયા. ખેડૂતોના મુદ્દા સોલ્વ ન થયા. અમારે જેલમાં રહેવું પડ્યું એનું અમને વાંધો નથી. પછી નક્કી કર્યું છે આમ આદમી પાર્ટીએ કે આપણે ખેડૂતોના મુદ્દે ફરીથી આ મુદ્દા ઉપાડવાના છે. એટલે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી અને માનનીય પ્રવીણભાઈ રામ અને માનનીય મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં યાત્રા વિવિધ વિધાનસભાઓમાં પસાર થશે સૌરાષ્ટ્રની અને 7 તારીખે રાત્રે એ પૂર્ણાહુતિ થશે અને 8 તારીખે ખેડૂત મહાસંમેલનમાં આ પરિવર્તન લાવો ખેડૂત બચાવો અભિયાનની પૂર્ણાહુતિમાં માનનીય અરવિંદ કેજરીવાલજી 8 તારીખે પણ પધારશે.